નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 3 યામ ભૂમિતિ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે. સ્વાધ્યાય 3.1. પ્રશ્ન 1. બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો? જવાબ: બલ્બને એક બિંદુ તરીકે પસંદ કરો તથા ટેબલને એક સમતલ તરીકે લો. બલ્બથી ટેબલની બંને બાજુ બે ધાર પસંદ કરો. હવે તે ધારનું અંતર ધારો કે 25 સેમી અને 30 સેમી છે. આમ આપણે બલ્બનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. 25-30 કે 30-25 હોઈ શકે. તે આપણે પસંદ કરેલ અક્ષને આધારિત હશે. પ્રશ્ન 2. શેરીનો નકશો. એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશા અને પૂર્વ પશ્ચિમ દિશામાં છે. શહેરની બાકી બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે. 1 સેમી બરાબર 200 મીટર માપ લઈ તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. રસ્તાઓ શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો. તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી બે શેરીઓ બનેલી છે. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે તેને છેદતી શેરી 2-5 કહીશું. આ રૂઢિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 4-3 તરીકે થઈ શકે? જવાબ: નામાભિધાન 4-3 એક અને માત્ર એક જ અનન્ય શેરીનું થઈ શકે. 2. કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 3-4 તરીકે થઈ શકે? જવાબ: નામાભિધાન એક અને માત્ર એક જ શેરીનું થઈ શકે. સ્વાધ્યાય 3.2. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપો. 1. યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? જવાબ: સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ અનુક્રમે x અક્ષ અને y અક્ષ છે. 2. આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? જવાબ: ચરણ. 3. આ બે રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુનું નામ લખો. જવાબ: ઉગમ બિંદુ. પ્રશ્ન 2. આકૃતિ 3.14 જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ લખો. 1. બિંદુ Bના યામ જણાવો. જવાબ: -5, 2. 2. બિંદુ Cના યામ જણાવો. જવાબ: 5, -5. 3. -3, -5 દ્વારા દર્શાવતું બિંદુ લખો. જવાબ: E. 2. -4 દ્વારા દર્શાવતું બિંદુ લખો. જવાબ: G. બિંદુ Dનો x યામ જણાવો. જવાબ: 6. બિંદુ Hનો y યામ જણાવો. જવાબ: -3. બિંદુ Lના યામ જણાવો. જવાબ: 0, 5. બિંદુ Mના યામ જણાવો. જવાબ: -3, 0. સ્વાધ્યાય 3.3. પ્રશ્ન 1. કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર -2, 4, 3, -1, -1, 0, 1, 2 અને -3, -5 બિંદુઓ છે? તમારા જવાબની ચકાસણી બિંદુઓને યામ સમતલમાં દર્શાવી કરો. -2, 4 દ્વિતીય ચરણ. 3, -1 ચતુર્થ ચરણ. -1, 0 x અક્ષ. 1, 2 પ્રથમ ચરણ. -3, -5 તૃતીય ચરણ. આમ આપેલ બિંદુઓને યામ સમતલમાં નીચે મુજબ દર્શાવી શકાય. પ્રશ્ન 2. નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને x, y બિંદુઓનું નિરૂપણ કરો. કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને બિંદુઓનું નિરૂપણ નીચે પ્રમાણે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.